સર્વે વૈષ્ણવોને શ્રીનાથજી પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। વૈષ્ણવો, આજે આપણે શ્રીનાથજી પાટોત્સવમાં પ્રભુને ધરવામાં આવતી સામગ્રી ખરમંડાની રીત વિશે વાત કરીએ। તો સામગ્રીમાં આપણે જોઈએ તો મેંદો જોઈશે, દળેલી ખાંડ જોઈશે, ઇલાયચી પાવડર જોઈશે જે આપણે દળેલી ખાંડમાં અંદર પધરાવીશું, ઘી જોઈશે અને થોડા લવિંગ જોઈશે। હવે આપણે ખરમંડાની રીત જોઈએ તો ખરમંડા સિદ્ધ કરવા માટે મેંદો ચાળીને લઈશું, પછી તેમાં ઘીનું મોણ પધરાવશું અને સારી રીતે મેંદાની અંદર ઘી મિક્સ કરી અને પછી દૂધથી લોટ બાંધીશું। આપણે લોટ છે તે પૂરી જેવો બાંધીશું અને ઘીથી ફરીથી કૂણવી અને સુવાળો બનાવી લેશું અને પછી એમાંથી આપણે પૂરી જેવડા નાના નાના લુવા કરી લઈશું અને ત્યારબાદ પૂરીઓ વણી અને ઘીમાં તળી લેશું। બધી પૂરીઓ તળાઈ જાય પછી એક એક પૂરી લઈ અને વચ્ચે બુરું ખાંડ અથવા તો સુગર પાવડર જે ઇલાયચી મિશ્રિત હોય છે એ આપણે એમાં પધરાવીશું। પૂરીની વચ્ચે દળેલી ખાંડ પધરાવીશું અને પછી એક એક પૂરીને વચમાં દળેલી ખાંડ પધરાવી બંને છેડાથી ફોલ્ડ કરી લઈશું, બંને છેડાથી બંધ કરી અને પછી એમાં લવિંગ ખોસી દઈશું જેથી કરીને બોરું ખાંડ વ્યવસ્થિત અંદર રહી જાય। અને એવી રીતના આપણે બંને બાજુથી ખરમંડા બધા વાળી લેવાના છે, જે આપણે ચિત્રમાં મેં મૂક્યા છે વિડીયોમાં, એ આપ જોઈ શકો છો। એવી રીતે પૂરીમાંથી ખરમંડા એક એક વાળી અને આપણે સિદ્ધ કરી લેશું અને બધા ખરમંડા તૈયાર આવી રીતે આપણે કરી લેશું। લવિંગ આપણે ખોસીશું જેથી કરીને એનો લુક પણ સુંદર આવશે અને એ સરસ પેક રહેશે। તો પાટોત્સવની સામગ્રી આ જે છે તે ખાસ આપણે પ્રભુને ધરાવતા હોઈએ છીએ અને પ્રભુ ખૂબ હોંશે હોંશે એ આરોગતા હોય છે। સતઘરામાં જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે વહુજી બેટીજીઓએ આ ખરમંડાની સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને આરોગાવી હતી। તો આ પાટોત્સવની સામગ્રી ખરમંડા આવી રીતે સિદ્ધ કરીને પ્રભુને આપણે અંગીકાર કરાવીએ અને ઉત્સવનો આનંદ માણીએ અને પ્રભુને ખૂબ ખૂબ લાડ લડાવીએ। ફરીથી સર્વે વૈષ્ણવોને શ્રીનાથજી પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય અને મારા જય શ્રી કૃષ્ણ।